સૌથી મોટા મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખો સફળતાના આ 10 મંત્ર. શ્રી કૃષ્ણ ભગવાને કહેલી વાતો આજે પણ એટલી જ મહત્વની છે જેટલી અર્જુનને તે સમયે કહી હતી. આજે આપણે જાણીશું ભગવાન શ્રી કૃષ્ણએ આપેલું જ્ઞાન આજના હરીફાઈના જમાનામાં પણ કેવું કામ લાગે છે. કૃષ્ણ ભગવાન દરેક વિષયમાં અવ્વલ હતા. તેમનું સૌથી મોટું આકર્ષણ હતું કે તેઓ કોઈ દિવસ કોઈ બંધનમાં નહોતા રહ્યા, એટલે સુધી કે પોતાની ભૂમિકા પણ બદલી શકતા હતા અને અર્જુનના સારથી પણ બન્યા હતા. આપણે પણ નાનામાં નાના માણસ બનીને રહેવું જોઈએ, કોઈ દિવસ અભિમાન ન રાખવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોનો સાથ દરેક મુશ્કેલીમાં આપ્યો હતો અને સાબિત કરી બતાવ્યું કે મિત્ર હોય તો તેમના જેવા જે કોઈ પણ પરિસ્થિતિમાં સાથ આપી શકે. દોસ્તીમાં શરત નામની કોઈ ચીજ નથી હોતી, એટલે આપણે પણ જીવનમાં એવા મિત્રો બનાવવા જોઈએ જે આપણી દરેક મુશ્કેલીઓમાં સાથ આપી શકે. મહાભારતના સૌથી મોટા યોદ્ધા અર્જુન ન કેવળ પોતાના ગુરુ પાસેથી શીખ્યા, પરંતુ પોતાના અનુભવો અને મુશ્કેલીઓમાંથી પણ શીખ્યા. આ વાત દરેક વિદ્યાર્થીઓએ શીખવા જેવી છે. વિદ્યાર્થીઓએ શિક્ષક સિવાય પણ બીજા લોકો પાસેથી અને અનુભવોમાંથી શીખવું જોઈએ. જો પાંડવો પાસે ભગવાન શ્રી કૃષ્ણની માસ્ટર સ્ટ્રેટેજી ન હોત તો કદાચ જ જીતી શકાત. એટલા માટે કોઈ પણ પ્રતિયોગી પરીક્ષા અથવા ધંધામાં અથવા કોઈ પણ કામમાં, સંબંધમાં, વ્યવહારમાં સ્ટ્રેટેજી હોવી જરૂરી છે. ડોન્ટ વરી, બી હેપી. આ વાત શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં પણ કહી છે. શા માટે નાહકની ચિંતા કરે છે? કારણ વગર ચિંતા ન કરવી જોઈએ. કૃષ્ણ ભગવાનની કોઈ પણ વાર્તા અથવા કહાની વાંચીશું તો એક વાત આંખે ઉડીને વળગે એવી છે કે માણસે દુરંદેશી બનવું જોઈએ, સાથે સાથે પરિસ્થિતિનું અવલોકન કરતા પણ શીખવું જોઈએ. કૃષ્ણ ભગવાન આપણને 7મો મંત્ર એ શીખવાડે છે કે મુસીબતના સમયે અથવા સફળતા ન મળે તો હિંમત ન હારવી જોઈએ. મેનેજમેન્ટમાં સૌથી મોટા ગુરુ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અનુશાસનમાં જીવો. ખોટી ચિંતા કરવા કરતા તથા ભવિષ્ય કરતા વર્તમાન વિશે ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. ભગવાન કૃષ્ણએ પોતાના મિત્ર સુદામાની ગરીબી જોઈને સુદામાના ઘરે પહોંચતા પહેલા જ તેની ઝૂંપડીની જગ્યાએ મહેલ બનાવી દીધો. એટલે કહેવાય છે કે દોસ્તી કરવી તો કૃષ્ણ અને સુદામા જેવી. સીધા રસ્તાથી બધું મળવું અશક્ય છે. ઘણાને ઘણી વાર મહેનત છતાં પણ નથી મળતું. ખાસ કરીને જ્યારે તમારા વિરોધીઓનું પલ્લું ભારે હોય, આવા સંજોગોમાં કૂટનીતિ અપનાવવી જોઈએ. કૃષ્ણ ભગવાનને કૂટનીતિના બાદશાહ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ ભગવાનના આ 10 મંત્રોમાંથી જો તમને કંઈક જાણવા મળ્યું હોય તો લાઈક, શેર અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મનમાં પણ કોઈ પણ સવાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો.